તો આપણે હવે આગળ વધીએ ત્રિકોણમિતિના અન્ય ગુણોત્તર પર. અન્ય ગુણોત્તર આપણે શીખી ગયા કયા? સાઇન કોસ ટેન. સૂત્ર યાદ કરી લો. સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન બરાબર. હવે હું કહું કે જો તમે સાઇનનું જે સૂત્ર છે સાઇન થીટા, એના સૂત્રને જો હું ઊંધું કરી નાખું તો શું થાય? આપણે સાઇનનું સૂત્ર શું બોલ્યા? સામેની બાજુ છેદમાં કર્ણ, એને ઊંધું કરી દઈએ તો મને એક નવો ગુણોત્તર મળે. એટલે જો પહેલા 3 આવડી ગયા હોય તો બાકીના 3 આ ચતા હગા પેલા ઊંધા હગા, આ ચતા હગા પેલા કેવા થઈ ગયા? ઊંધા હગા. ઊંધા હગા એટલે એના વ્યસ્ત કરવા. તો આપણે લઈએ છીએ ચોથો ગુણોત્તર અને તેનું નામ છે કોસેકન્ટ. કોસેકન્ટ. તો આ કોસેકન્ટ જે છે, કોસેકન્ટ, એને આપણે ટૂંકમાં કહીશું કોસેક. એને ટૂંકમાં શું કહીશું? કોસેક. હવે આ કોસેક જે છે એટલે કોઈ બી ખૂણા માટે મારે ત્રિકોણ તો જોઈશે જ. ત્રિકોણ તો જોઈશે જ. આને આપણે બોલીશું કોસેક. चलो त्रिकोण तेरा नाम लिया, तुझे याद किया. आ कर्ण થઈ ગયો. આપણે એ ખૂણા માટેની જ વાત કરીશું. એ ની સામેની બાજુ પાસેની બાજુ AB. તો હવે ધ્યાન રાખજો કે કોસેક A લખવું હોય એટલે તરત જ કહેવાનું, અલા ભાઈ તું તો ઊંધો, સાઈનનો ઊંધો છે, તું તો સાઈનનો ઊંધો હગો. તો સાઈનનું જે સૂત્ર છે એને આપણે ઉલટું કરી દઈએ. સાઈનનું જે સૂત્ર છે એને ઉલટું કરી દઈએ કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. તો આ જે બેલેન્સને ઘુમાવ્યું એમાં કોણ ભાગ ભજવે? મગજમાં આપણે શીખેલા અનુમસ્તિષ્ક ભાગ ભજવે. એ આપણું બેલેન્સ જાળવી રાખે છે. બરાબર? એટલે એ આપણે કોઈક વિચારમાં અનુમસ્તિષ્ક આમ છે આપણે બેલેન્સ ઘુમાવી દઈએ. ચાલો તો હવે કોસેક એની વાત કરીએ તો કર્ણ એટલે AC અને સામેની બાજુ એટલે BC. પણ મેઇન સૂત્ર આપણું આ છે હવે કોસેક એનું કે કર્ણના છેદમાં સામેની બાજુ. હું છાણવાનો કહી દઉં, કોઈને કહેતા નહીં. હા, કોઈને કહેતા નહીં. જો સાઈનનું સૂત્ર યાદ રાખીને ઊંધું કરી દેવાનું. કોઈને કહેતા નહીં. ચાલો, કોઈને નહીં. સાઈનનું સૂત્ર ઊંધું કરી દેવાનું. એટલે કોસેકનું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ. પેલું કોઈને કહેતા નહીં. ચાલો આપણે આગળ વધીએ અને પાંચમો ગુણોત્તર જે છે એને કહીશું સેકન્ડ. કોઈ સિકેન્ડ બી બોલે પણ સેકન્ડ. તો ટૂંકમાં એને કહીશું સેક. શું કહીશું એને? સેક. तो तेरा नाम लिया, तुझे याद किया. अमिताभ बच्चन. काटखूणो कर्ण. ખૂણા એની વાત કરવાની છે. સામેની બાજુ પાસેની બાજુ. તો જો મારે સેક A લખવું, કારણ કે આપણે એને નક્કી કર્યો છે ને, સેક A લખવું તો યાદ રાખવાનું, અલા ભાઈ તું કોસનો ઊંધો છે. ઓ સેક તું તો કોસનો ઊંધો છે. બરાબર? કોસ થીટા શું કહે? કોસ એ શું કહે? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેક થઈ જશે ઊંધો કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે હવે અહીંયા આપણે લખીએ સૂત્ર. તો સેકનું સૂત્ર થશે કર્ણના છેદમાં પાસેની બાજુ. એટલે જો ત્રિકોણ પરથી માહિતી મેળવીએ, કર્ણ એટલે AC અને પાસેની બાજુ એટલે AB. એટલે આપણું આ સૂત્ર થઈ ગયું. તો હવે આને બી પાછું યાદ કરવાનું. શું યાદ કરવાનું? સેકનું સૂત્ર કયું યાદ રાખવાનું? કોસનું ઊંધું. કોસનું યાદ રહેશે તો સેક ઓટોમેટિક યાદ રહેશે.
બરાબર. આપણે મૌખિક પૂછો તો થોડી ગડબડ થાય, પણ વિચારશો તો તમને આરામથી આવી જશે. એટલે સેકનું સૂત્ર ભલે આ છે, પણ યાદ રાખવાનું આપણે કયું કોસનું વ્યસ્ત. એમ બોલવા જઈએ તો શું કહેવાય એને? કોસનું વ્યસ્ત. ચાલો હવે આપણે આગળ છેલ્લા ગુણોત્તર પર આગળ વધીએ, લાસ્ટ એન્ડ ફાઇનલ, અને એ છે કોટેજન્ટ. કોટેજન્ટ જેને ટૂંકમાં કહીશું આપણે કોટ. એટલે ખાટલો નહીં કહેતા, કોટ એટલે ખાટલો નહીં કહેતા. તેરા નામ લિયા તુझे યાદ ક્યાં, કર્ણ ને પહેલાં ફિક્સ કરી દીધો. ચાલો એ ખૂણાને બતાવીએ એટલે સામેની બાજુ, પાસેની બાજુ. જે આવું બધું લખવાથી શું થશે કે એમ સૂત્રને તમે એમ એટલું બધું રિપીટ કરી દીધું હોય, સામેની બાજુ પાસેની બાજુ, તો ક્લિયર જ થઈ ગયા એમ. અને પછી આપણે જ્યારે સૂત્ર લખવા જઈશું એટલે યાદ રહી જશે. ચાલો કોટ એ વિશે મારે લખવું હોય તો યાદ રાખવાનું છે કે ભાઈ તું ટેનનો ઊંધો છે. કોનો ઊંધો છે? ટેન. ટેનનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આનું સૂત્ર થઈ જશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ તમારું ખાસ કરીને તૈયાર થઈ ગયું ગુણોત્તરનું છેલ્લું સૂત્ર. અને જો આપણે કિંમતો મૂકીએ તો પાસેની બાજુ બનશે AB અને સામેની બાજુ બનશે BC. આ કોટ A માટેનું મૂલ્ય. તો હવે આપણે નક્કી કરીએ કે બધા કયા કયા આપણે શીખી ગયા. કુલ 6 ગુણોત્તર શીખી ગયા. નંબર 1 સાઇન થીટા, નંબર 2 કોસ થીટા, નંબર 3 ટેન થીટા, સાઇનનો ઊંધો કોસેક, સાઇનનો ઊંધો કોસેક, કોસનો ઊંધો સેક અને ટેનનો ઊંધો કોટ. એટલે આવી રીતે લિસ્ટ બનાવો, તમે બી બનાવો એમ સાથે સાથે કે આપણે આટલી વસ્તુ શીખી ગયા. હવે આ બધાના સૂત્ર લખવાનો પ્રયત્ન કરીએ તો જોજો શું આવશે. સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ पाबा, इसका ऊंधा, इसका ऊंधा, इसका ऊंधा, कर्णना छेदમાં સામેની બાજુ, इसका ऊंधा, इसका ऊंधा, કર્ણના છેદમાં પાસેની બાજુ, इसका ऊंधा, इसका ऊंधा, પાસેની બાજુ સામેની બાજુ. તો એક જ ખાલી યાદ રાખશો એટલે ઓટોમેટિક બીજી સ ઓટોમેટિક બીજી બધી યાદ રહી જાય. બરાબર કે ભાઈ સાઇન અને કોસ આવે એમાં જ કર્ણ આવે, ટેન ને કોટમાં કર્ણ આવતા નથી. બરાબર. અને આ બધું બી યાદ રાખતા શીખો તમે કે તમને પૂછે કે ભાઈ કોસેક એટલે એકના છેદમાં સાઇન, કોઈ પૂછે કે સાઇન એકના છેદમાં કોસેક. બરોબર, બહુ કામ લાગશે આગળ જતા. જો આ બંનેને હું ગુણાકાર કરી નાખું ને તો એક થઈ જશે, કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા 1. બરાબર. એટલે જ્યારે એ વ્યસ્ત હોય ને આપણે શું કહીએ કે ભાઈ 2 છે એનો વ્યસ્ત શું 1/2. અને જ્યારે બે સંખ્યા એકબીજાનો વ્યસ્ત થાય એનો ગુણાકાર કરે તો જવાબ શું આવતો હતો 1. તો એવી રીતે જ્યારે આ બે વ્યસ્ત ભેગા થયા ગુણાકારમાં તો એક જ જવાબ આવે. એવી રીતે આપણે જો અહીંયા લખવું હોય કે જો હું સેક થીટા લખું તો ગુણ્યા એનો વ્યસ્ત કોસ થીટા તો જવાબ મળશે 1. એવી રીતે જો હું અહીંયા ટેન થીટા લખું એનો વ્યસ્ત કોટ થીટા લખીએ તો જવાબ આવશે 1. આ બધું બહુ જ કામ લાગશે આગળ જતા. એટલે અત્યારથી આપણે એનો બેઝ શું બનાવી દઈએ, તૈયાર કરી દઈએ છીએ. તો હવે પછી આપણે બધા જ ગુણોત્તર શોધવા માટેનો આપણે એક દાખલો આગળ લઈએ. તો સ્વાધ્યાય 8.1 પ્રશ્ન નંબર 1 બરાબર જોઈ લો તમે. ખૂણો બી કાટખૂણો છે, એ બી 24 છે, બીસી 7 સેન્ટીમીટર છે. તો પહેલાં તો આપણે આકૃતિ દોરવાની છે. કોણ કાટખૂણો છે ધ્યાન આપજો, બી. એટલે બી કાટખૂણો થાય તેવી આકૃતિ આપણે બનાવી દઈએ સરસ મજાની, જેમાં બી કાટખૂણો છે.
ચાલો ABC જેવો કાટખૂણે તરત જ લખી દેવાનું. તું તો કર્ણ ફિક્સ થઈ ગઈ. તું તો કર્ણ ફિક્સ થઈ ગઈ. ચાલો હવે ABની વેલ્યુ છે 24 સેન્ટીમીટર, BCની કિંમત છે 7 સેન્ટીમીટર. તો આપણે કોણ શોધવાનું રહ્યું? કર્ણ AC શોધવાનો થયો. તો પાયથા કાકાને યાદ કરી લઈએ. ચાલો પાયથા ગોરસના નિયમ મુજબ કે પ્રમેય મુજબ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો કર્ણ શોધવાનો છે. AC સ્ક્વેર, ABની કિંમત છે 24 નો વર્ગ વત્તા 7 નો સ્ક્વેર. 24 નો વર્ગ 576 યાદ રાખો. 7 નો વર્ગ 49 બધું ભેગું થશે 625. AC બરાબર વર્ગુણમાં 625 એટલે જવાબ કેટલો આવશે આપણો? 25 સેન્ટીમીટર. તો અહીંયા આપણે કર્ણની જગ્યાએ લખી દઈએ 25 સેન્ટીમીટર. ચાલો તો બધી બાજુ મળી ગઈ. તો હવે આપણે આસાનીથી બધું શોધી શકીશું. ચાલો પહેલી આપણે જઈએ તો કે સાઇન A. તો મારે ખૂણો A પકડવાનો છે. એની સામેની બાજુ, આ પાસેની બાજુ. હમણાં A પર છે એટલે આપણે એ વિચારીએ. ચાલો તો સાઇન A સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે BCના છેદમાં AC. BCની કિંમત છે 7 ના છેદમાં 25. અને કોઈ બી દિવસ તમારે પોઈન્ટમાં જવું નહીં કેમ કે ગુણોત્તર છે. ચાલો બીજું આપણે શોધીએ. કેટલું સહેલું છે? cos A. પહેલાં તો સૂત્ર યાદ કરો. પાસેની બાજુ છેદમાં કર્ણ. એની પાસેની બાજુ છે AB, કર્ણ છે AC. ABની કિંમત છે 24 ના છેદમાં 25. હાલો આ મને મળી ગયા cos A. હવે આપણે આવે કોણ છે? જો sec C. ઓ sec C. sec C. sec C. ત્રીજું આપણે લઈએ sec C. યાદ કરો sec કોનો ઊંધો? cos. આ છે ગરબડ. હવે વેલું યાદ નથી આવતું. cos નું જો મને ખબર હોય તો કામ થઈ જાય. તો હવે અહીંયા સૂત્ર શું થશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. આ છે ગરબડ બધી. એમ એવું લાગે કે મને આવડે જ છે પણ જ્યારે એપ્લાય કરવા જાય ત્યારે નથી આવડતું. હવે જોજો અહીંયા ખાસ ધ્યાન, C ખૂણો છે એ નથી એટલે હું બદલું છું સાઇન. આ C ની વાત કરી છે. C આવ્યો એટલે અહીંયા જોજો આ C ની સામેની બાજુ કોણ બની ગઈ? અને આ પાસેની બાજુ બની ગઈ. અહીં તરત આ ચેન્જ થઈ જાય છે, ધ્યાન રાખજો. હવે કર્ણ આપણો ફિક્સ છે. કોણ છે? AC. અને પાસેની બાજુ C ની કોણ આવી ગઈ? BC. તો AC એટલે 25 અને BC એટલે 7. તો તમારું આવ્યું sec C નું મૂલ્ય 25 ના છેદમાં 7. તો આવી રીતે જ્યારે ખૂણા બદલાય ત્યારે તમારી સામે પાસેની બાજુઓ પણ બદલાવાની છે. એટલું તમારે યાદ રાખવું. ચાલો આપણે આગળ વધીએ. સાઇન C. હવે આપણે C ઉપર જ છે એટલે આ જ સાઇન રહેશે. જો C ઉપર છે એટલે સામેની બાજુ પાસેની બાજુ ફિક્સ છે. ચાલો તો અહીંયા આપણે ચોથું લઈએ. સાઇન C એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો C ની સામેની બાજુ, ખૂણા C ની સામેની બાજુ AB, કર્ણ એટલે AC. AB નું મૂલ્ય છે 24, પેલું છે 25 એટલે સાઇન C મને મળે છે 24 ના છેદમાં 25. જો આગળ cos A નું પણ મૂલ્ય મળ્યું હતું. ચાલો પાંચમું લઈએ. cos C. સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ. C ની પાસેની ભૂલ થઈ ને? હું આવશે અહીંયા પાસેની બાજુ. ચાલો C ની પાસેની બાજુ છે BC. BC ના છેદમાં AC એટલે કે 7, 7 ના છેદમાં 25. ચાલો અને આપણે છઠ્ઠું જે અંદર આપ્યું નથી મેં ઉમેરેલું છે cosec A.
સાઈનનું ઊંધું. તો સાઈન એ તમે શોધેલો છે, જુઓ તો અવેલા એટલે ઊંધું કરી દેવાનો જવાબ 25/7. અહીં કઈ મગજમારી જ નહીં કરવાની, બસ પતી ગયું. આવું બધું શોધતા આવડવું જોઈએ. કોસેક એટલે 25/7. આપણે બીજો પણ દાખલો લઈ લઈએ, આકૃતિનો છે તમારા અંદર. ફટાફટ પ્રશ્ન નંબર 2 જોઈ લેજો બરાબર. પ્રશ્ન નંબર 2 આકૃતિ આપી છે તમને અંદર? હા આપેલી છે, આકૃતિ પરથી છે. આકૃતિમાં PQR છે, કર્ણ છે 13 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર આપેલા છે PQ. ચાલો આકૃતિ પરથી છે અને અંદર કીધું છે tan P minus cot R શોધો. tan P minus cot R આ શોધવાનું છે. એટલે કે એક મૂલ્ય મારે tan P નું શોધવાનું ને એક cot R, બસ પતી ગયું. તો હવે જોજો, આ P આગળ મૂલ્ય પહેલા શોધવાનું છે. તો P ની સામેની બાજુ, આ થઈ ગઈ એની પાસેની બાજુ, પેલો છે કર્ણ. તો જો મારે જો tan શોધવો હોય તો સામે છેદમાં પાસે એટલે સામેની બાજુ QR શોધવી પડે. પાયથા મૂકીને આપણે શોધી લઈએ. ચાલો તો લખીએ આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ. તો PR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર. PR એટલે 13 નો વર્ગ, PQ એટલે 12 નો વર્ગ, QR આપણે શોધવાના છે. તો 169 144 QR સ્ક્વેર, બંનેની બાદબાકી કરીએ તો 25 મળશે અને એનું વર્ગમૂળ લઈશું તો કેટલો આવશે? 5. ચાલો 5 સેન્ટીમીટર મને શું મળ્યા? QR. ખોવાયેલી બાજુ મળી ગઈ, એક ખોવાયેલી બાજુ આપણને મળી ગઈ. ચાલો તો હવે આપણે જે ટાર્ગેટ છે મારે પહેલું જોઈએ છે tan P. tan P સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. P પાસે પહોંચી જઈએ. ભાઈ P તારી સામેની બાજુ છે QR, અલા ભાઈ P તારી સામેની બાજુ છે QR અને તારી પાસેની બાજુ છે PQ. તો QR નું મૂલ્ય છે 5 અને પેલું મૂલ્ય છે 12. ચાલો tan P મને આટલા મળી ગયા. હવે મારે જવાનું છે cot R. એટલે અહીંયા હવે મારે બાજુને જો ખસેડવી પડશે અહીંથી ખૂણાને. હવે આ સામે પાસે પાછું કાઢી નાખું છું. હવે R પાસે પહોંચી ગયા. R આવે એટલે સામેની બાજુ 12 થઈ જશે અને પાસેની બાજુ કેટલી થઈ જશે? 5. ચલો cot R તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કેમ લખ્યું ખબર પડી? tan નું ઊંધું છે એટલે આ સૂત્ર આપણું બદલાઈ ગયું. ચાલો હવે પાસેની બાજુ કેટલી છે? QR. સામેની બાજુ કોણ છે? PQ એટલે કે 5/12. આવી ગયા. હવે શું કરવાનું છે? બંને વચ્ચે શું છે? બાદબાકી. તો આપણે જઈએ અહીંયા કે મારે tan P માઇનસ cot R શોધવાના છે. હા. અચ્છા, cot R ની પાસેની બાજુ બરાબર છે ને? બરાબર છે ને? બે ભાઈ યાર. તો tan P નું મૂલ્ય છે 5/12 અને cot R નું મૂલ્ય છે 5/6. બંને મૂલ્ય સરખા છે એટલે બાદબાકી કેવી થશે? 0. એટલે આપણને જવાબ આવશે tan P minus cot R બરાબર 0.